રૂપિયાની તો રૂપિયામાં આજે ફરી એક ઘટાડો આવતો દેખાયો અને આ ઘટાડો જે છે યથાવત રહેતો જોવા મળી રહ્યો છે અને રોકાવાનું નામ નથી લઈ રહ્યો। આજે ફરી શરૂઆતમાં રૂપિયો 90.56 પ્રતિ ડોલર સુધી પહોંચી ગયો હતો, પરંતુ રિકવરી પણ આપણને આવતી જોવા મળી અને સમાચાર પ્રમાણે ગઈકાલે ડિફેન્સ અને વ્યાજ પેમેન્ટ માટે ડોલરની ખરીદારી થઈ, જ્યારે આજે તેલ કંપનીઓ ડોલર ખરીદી રહી છે। આ સાથે મોદી અને ટ્રમ્પની વાતચીત બાદ ન્યૂયોર્કમાં રૂપિયો મજબૂત ટ્રેડ કરી રહ્યો છે। મોદી અને ટ્રમ્પની વાતચીતમાં ટ્રેડ ડીલની વાત ન થવાથી ભારતના ટ્રેડર્સ નિરાશ થયા છે। ડીલર્સના પ્રમાણે ઓછી લિક્વિડિટી છે અને નાના ટ્રેડર્સ બજાર ચલાવી રહ્યા છે। આ સાથે તેમના મતે સવારે માત્ર આરબીઆઈ નહીં પરંતુ પ્રાઇવેટ પાર્ટી તરફથી ડોલરની વેચવાલી થઈ હતી। તો ડોલર સામે સતત નબળા થતા રૂપિયાથી ખાવાનો સ્વાદ બગડી શકે છે, કારણ કે ભારત દર વર્ષે પોતાની જરૂરિયાતના 60% ખાવાનું તેલ આયાત કરે છે। આનાથી તમારા ખાદ્યતેલના ભાવ વધી શકે છે। વધુ વિગતો લઈશું સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, કઈ રીતે આ રૂપિયાની નરમાશથી ખાદ્યતેલના ભાવ વધી શકે છે? जी खाद्य तेल माटे यहाँ થોડાક ખરાબ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। કિંમતો અહીંયા ખાદ્ય તેલની વધતી જોવા મળી શકે છે। અનુમાન એવા બનતા દેખાઈ રહ્યા છે, કારણ કે ડોલર સામે રૂપિયો જોઈએ રેકોર્ડ નીચલા સ્તરની પાસે આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે। 6 મહિનામાં ઓલમોસ્ટ 6% સુધી રૂપિયો ઘટતો દેખાઈ રહ્યો છે અને રૂપિયામાં નરમાશ ખાસ કરીને ઓઇલ જે છે ખાદ્ય તેલ એમના ભાવમાં વધારો કરતું દેખાઈ શકે છે। ખાદ્ય તેલ આ મોંઘું થતું દેખાઈ શકે છે, કારણ કે રૂપિયો ઘટી રહ્યો છે સતત। સાથે ભારત પોતાની જરૂરતનું 60% ઓઇલ જે છે તે ત્યાંથી આયાત કરે છે અને દર વર્ષે 1.60 લાખ કરોડ ખાદ્ય તેલની આયાત થાય છે। આ સાથે જ 2024-25ની જો આપણે વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 160 લાખ ટન જે છે તે ખાદ્ય તેલનું આયાત કરવામાં આવ્યું છે ભારતથી। હવે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરી લઈએ તો ત્યાં પણ પામ ઓઇલની કિંમતો જે છે તે રેકોર્ડ સ્તરની પાસે આપણને પહોંચી દેખાઈ રહી છે। તો સ્થિતિ અત્યારે એવી બનતી દેખાઈ રહી છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પામ ઓઇલની કિંમતો વધારે છે। આપણે ઓલમોસ્ટ 60% જેટલું આયાત ખાદ્ય તેલનું કરીએ છીએ અન્ય દેશોમાં। હવે રૂપિયો જો અહીંયાથી વધુ નબળો થાય છે તો પછી કિંમતો પર અસર સીધી આપણને ખાદ્ય તેલ પર આવતી જોવા મળશે અને ખાદ્ય તેલના ભાવ આવનાર દિવસોમાં આપણને વધતા જોવા મળી શકે છે।